તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી છે મિત્રો. તો આજે છે સોમવાર, તો તમને અને તમારા પરિવારને સોમવારના હર હર મહાદેવ મિત્રો. તો આજે જે ત્રીજી તારીખ અને ગયા ત્રીજી તારીખે અમે સિમ્બાને ફર્સ્ટ વેક્સિનેશન મૂકવા માટે ગયા હતા અને આજે બીજી વેક્સિનેશન મૂકવાની છે. તો ડૉક્ટર અંકિત પાલની સાહેબને આજે જ મેં કોલ કર્યો છે. તો સાહેબ એવું કીધું કે આજે સતત 2 ઇન્જેક્શન મૂકવાના છે સિમ્બાને. તો 12 વાગે આવી જજો તમે, તો કેમ કે સવારે ઓપરેશનમાં હોય છે એવરી વીક. તો કંઈ નહીં મિત્રો, હવે બ્લોગની શરૂ ગુડ મોર્નિંગ કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ રોહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. આજે તમે આવવાના છો? આજે તો હવે વીરનો ચા વેક્સિન. વીરનાની સિમ્બાને વેક્સિનેશન મૂકવા જવાનું છે. સિમ્બા, ઓ સિમ્બા, ગુડ મોર્નિંગ. સિમ્બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માય ક્યુટ બોય, ગુડ મોર્નિંગ. આજે સિમ્બાને મિત્રો રેબિસની વેક્સિનેશન મૂકવા જરૂરી છે. રેબિસનો મતલબ કે હડકવા. આજે હડકવાની રસી મૂકવા જવાનું છે. ગુડ મોર્નિંગ વીરુ. જય માતાજી. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું લાગે? સારું લાગે છે સરસ લાગે હે ને? તો મમ્મીને મિત્રો ઝાડા થઈ ગયા છે કે રાતના મેં ઝાડા થઈ ગયા કે 2 દિવસ પહેલા થઈ ગયા હતા? કાલના થઈ ગયા. શરીરમાં સ્ટેમિના નહીં રહ્યું હોય ને મમ્મી? હું તો હવાણા પડી જતી હતી બોલ. પડી ગયેલી? કઈ કા પડી ગયેલી મમ્મા? અહીંયા પણ ગયો વાગેલું પછી તો? ના ભાઈ, હું પેલું કખડી ના દેતા પપ્પા કે કોણ પડી દેતા પપ્પા ઉઠી પડ્યા હતી. સવારે કેટલા વાગે? 5 વાગે, 4:30 વાગે. 4:30 વાગે? એટલે મમ્મી તું સતત ઝાડા કરવા ગયા છે ને તમે, એટલે શરીરમાં પાણી ઓછું થઈ ગયું કહેવાય. પછી તા પપ્પા માહી લેબુ લાવી હા, અને નેચોઈને એટલે એક ફાડ પીવડાવીને એક ફાડ તો રસોડા પર મૂકી રાખી. સવારે 4:30 વાગે? હો. જોઈ લો મિત્રો, આ જ કહેવાય મમ્મી પપ્પાનો પ્રેમ. જો કે મિત્રો મમ્મીને ઝાડા એમ થઈ ગયા છે અને ખબર તમને હશે કે ઝાડા થઈ જાય તો શરીરનું પાણી ઓછું થઈ જાય. પણ ડોન્ટ વરી બી હેપી મિત્રો. અત્યારે મેં પપ્પાને મોકલ્યા છે બજારમાં, મેડિકલમાં, અને પપ્પા ORS પાવડર લઈને આવશે ને એટલે મમ્મી તું ORS પાવડર પી જજે. કારણ કે જે પણ શરીરનું પાણી ઓછું થઈ ગયું હોય ને, રાતે 2 વખત લેવું પીવડાવ્યું. તો મમ્મી તું ORS પાવડર પીશ ને એટલે તને મસ્ત થઈ જશે. એ જ ને. પણ મમ્મી તો 2 દિવસમાં તારી હાલત તો જો, મને શરમ આવે ત્યાં હું જોઉં છું તો. અને સક્કત હેડ કરવાનું થાય એટલે આવું જ થઈ જાય. પછી આંખો તો ખાડા જો મમ્મી તું. તો મારે પણ શરીર તારું બહુ પાછું પડી ગયું હો ભાઈ. આ પેલો પાવડર પીવું એટલે જ ના થવું. હા, તું પાછું ચૂક્યો 500 ગ્રામનું પેકેટ મંગાવવાનું કહે છે. તો મિત્રો મારી જોડે મારી મમ્મીએ પાવડર મંગાવ્યો નિરંતર ચૂર્ણ, જે પેટ સાફ થઈ જાય. તો મારી મમ્મીએ 100 ગ્રામનો પાવડરમાં મમ્મી જ પી ગયા છે સવારે અને સાંજે. તો એ 180 રૂપિયાનો મેં 100 ગ્રામનો પાવડર મંગાવ્યો હતો નિરંતર ચૂર્ણ. જો કે પેટ સફાતો, હરરોગ દફાતો, મમ્મીને થોડું પેટનો પ્રોબ્લેમ હતો. તો મને એવું કીધું કે તું મારા માટે સારો એવો પાવડર મને મંગાવી આપ. તો મમ્મીએ મને ફોર્સ કરીને પાવડર મંગાવ્યો અને પછી 100 ગ્રામનો પાવડરમાં મમ્મી એકલા જ પી ગયા હતા. 2 ટાઈમ એક જ ચમચી પીધી હતી. એક ચમચી સવારમાં, 1 ચમચી ને 5 ચમચી. પાવડર પચ્યો ને એના બીજા દર નહીં આવતો મને. હા હા, એ હેબિટ થઈ ગઈ એવું લાગે મમ્મી, હે તને? હા, હેબિટ થઈ ગઈ. તો મિત્રો એ એવું કહેવા માંગે કોઈ આડઅસર ના થાય, હેબિટ ના થાય, પણ મારી મમ્મીને ખબર નહીં આજે પાવડર પત્યો ને આવતીકાલથી ઝાડા થઈ ગયા. એવું થયું ને મમ્મી? એ જ ને, હું મહેરવાનો તો એ નથી ને. તો મિત્રો તમે પણ ધ્યાન રાખો, આવું કોઈ યાર પ્રોડક્ટ યુઝ નહીં કરો. અમુકને અસર કરે, અમુકને ના કરે, એવું કંઈક વસ્તુ છે. પણ આપણે એનો તો વાંક ના કાઢી શકાય, કેમ કે એ કુદરતી કહેવાય અને બહુ નેચરલ તરીકે બનાવવામાં આવશે, એકદમ જીરા ફ્લેવર. તો આપણે એવું ના કહેવાય કે એમના એનાથી થયું, હે મમ્મી? ના કહેવાય, એ તો સારો પાવડર. સારો હતો ને? એ જ ને આખું. પણ આ મને ચોદેલા ભાજીને એવું ખાધી એટલે જ ના થયું. એવું? એ ગરમ પડે હે મમ્મા? ગરમ પડે. પછી બીજા દિવસ તે આપણા મેથીની ભાજીનો પેલો થેપલા ખાધા. હા હા, ને હું રોહિત લઈ જાઉં તો નહીં. નડિયાદ વેક્સિનેશન મૂકવા માટે. હા, એ તો રિક્ષા જાય એટલે કશો વાંધો નહીં. ના, આપણે ગાડી તો હોય ને. તો મિત્રો હું તો સ્પેશિયલ રિક્ષા કરીને જવાનો છું સિમ્બાને વેક્સિનેશન મૂકવા માટે. કેમ કે જો બાઇક પર તો લઈ જવાય નહીં, કેમ કે મારી સાથે કોઈ છે નહીં પાછળ બેસવાળું સિમ્બાને લઈને. અને સિમ્બા દિવસે દિવસે મોટો થતો જાય છે, તો કદાચ બાઇક પરથી પડી જાય તો બીક લાગે. તો સ્પેશિયલ રિક્ષા કરી છે સિમ્બા માટે. અને આજે સેકન્ડ વેક્સિનેશન છે હડકવાનું અને 12 રોગોનું. જો કે એક વેક્સિનેશનનો ચાર્જ છે 950 રૂપિયા. જો કે 2 વેક્સિનેશન કરાવવાના છે, ટોટલ 2000 રૂપિયા 2 ઇન્જેક્શનના થશે. અને પછી આ 2 વેક્સિનેશન કરાવીશું, પછી પાછું વર્ષે થઈ જશે. અને સિમ્બાને આપણે નવડાવીને લઈ જવાનું છે, કેમ કે વેક્સિનેશન કરાવશું ને પછી એને 7 દિવસ લગી નવડાવવાનો નથી. એટલે આજે આને નવડાવી નાખીએ. સીટ ડાઉન, સીટ સિમ્બા, સિમ્બા સીટ, ગુડ બોય. ડાઉન, ના કે ડાઉન, ડાઉન સિમ્બા, બેસી જા.
નીચે બેસી જા. નીચે બેસ. નીચે બેસ. જો એને તમે ગુસ્સેથી બોલો ને તો ના માને. Sit down, Simba. Sit down. Sit down. ઊંઘી ઊંઘી ઉઠ્યો શું બેસવાનું નહીં સિમ્બા? જોડી જાતો બીજું જોડી જાતો. મારી વિનંતી કશું નહીં કરતો. અહીંયા ના ખાઈ જાઓ. બસ 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 નો 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 નો. ના ના એવું કશું નથી. એ તો પેલા હાથે છે બિસ્કિટ. આ ઓરેસ પાવડર છે. ઓરેસ પાવડર તું બે ચમચી એટલે 1 ગ્લાસ પાણી લેવાનું અને 2 ચમચી નાખી દેજે. ઓરેસ પાવડર પી જજે એટલે શરીર માટે બહુ સારું કહેવાય. અને આ જે ખસખસ કંઈક બદલાડ બેટા બતાવતો. લેબુ લા. જો મિત્રો આ ખસખસ છે અને આ કેરામાં ચોપડી ખાવાની મમ્મી આનાથી મિત્રો ઝાડા મટી જાય ખસખસથી. જો કાચી ખસખસ ખાવાની નહીં મમ્મા? કાચા એટલા કેરામાં ચોપડી ચોપડી. કેરામાં ચોપડી ખાવાની મટી જાય ઝાડા. 1.5 કિલો કેળા. કેટલા 1.5 કિલો. કિલોના શું ભાવ છે? 3 રૂપિયા. કેટલા? બાબા ટપકા ટપકા વાળા કેમ કેરા છે જો તો આ એ મીઠા વાળા મીઠા કેળા. મીઠા લાગે ટપકી વાળા મીઠા વાળા. ખાવા છે તમારે? પાકી કેળા કહેવાય. શું થયું? પાકી આ બેટા તને શું થાય છે આ બધું એ ખબર નહીં પડતી બોલો મને તો. આ કેળા ખાવાથી એલર્જી આવે. એલર્જી બધું મટી જાય. એલર્જી નહીં બાબા એનર્જી. એનર્જી. ગુજરાત મારા પપ્પાને એનર્જી વગેરે એલર્જી બોલી ગયા. બોલો એનર્જી બોલતો. ના એનર્જી બોલ. એનર્જી હા હા તું બોલતો મમ્મી એનર્જી. એનર્જી. એનર્જી એનર્જી. ઓકે મારી મમ્મી 1950 ના દાયકાની છે. એનર્જી એ ખસખસ માં બીજું ખાઈ ના જાય એ તો નાખજે. ખોલી છે નહીં. મિત્રો સિમ્બાને આજે વેક્સિનેશન મૂકવા જવાનું છે એટલે માટે સિમ્બાને આજે નવડાઈ નાખ્યો છે જોઈ લો. તું આવીશ? ઓકે તો જો મિત્રો હવે સિમ્બાની નવડાઈ નાખ્યો છે ને હવે એટલો બધો આજે મને હેરાન કર્યો છે નવડાવવા માટે ના પૂછી વાત બોલો મિત્રો. એટલે બહુ હેરાન કર્યો મને એને. ચલો ચલો તાપમાં લઈ જઈએ હવે. ચલો સિમ્બા ગેટ અપ સ્ટેન્ડ અપ. મિત્રો અમે જઈએ છીએ હવે સિમ્બાને વેક્સિનેશન કરવા માટે. સિમ્બા તો જો સિમ્બાની કમ્પ્લીટ બ્રશ કરી લીધું છે અને કમ્પ્લીટ હવે એ વાર પણ ભરાઈ દીધા છે. તો મિત્રો અત્યારે હું જાઉં છું હવે સિમ્બાને વેક્સિનેશન કરવા માટે. જો કે સવારે બપોરે જવાનું હતું પણ બપોરે ડૉક્ટર ઓપરેશનમાં હતા એટલા માટે મેં ફોન કરીને કીધું કે બપોર પછી આવજો. તો ફાઇનલી હાઈડો રોજ 8 થી 11 ઓપરેશન રૂમમાં જ હોય. હા પછી બપોર પછી એમના ક્લિનિકમાં આવે. તો કંઈ નહીં મિત્રો અત્યારે હું જાઉં છું હવે સિમ્બાને વેક્સિન મૂકવા માટે જોવો હોય તો એ કેવું કહે છે ઊંઘવા નહીં હેરો જવાનું સિમ્બા જવાનું નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મળીએ નડિયાદ. તો મિત્રો હવે નડિયાદ અમે પહોંચવા માટે આવ્યા છે અને આઈ થિંક જો ને 10 કિલોમીટર જેવું બાકી રહ્યું હશે નડિયાદ. જો કે સિમ્બા તો અમારું અહીંયા બેસી રહ્યો છે શાંત. હે સિમ્બા? સિમ્બા મિત્રો બિલકુલ હેરાન કરતો નથી અમને. બાકી એને ખબર છે કે હું મારું ઇન્જેક્શન મૂકવા માટે જઈ રહ્યો છું એટલે મારે કંઈ હેરાનગતિ કરવાથી કોઈ ફાયદો છે નહીં. તો જોઈ લો કેવો શાંતિ બેસી રહે છે. હે સિમ્બા બાબુ? કેવું લાગે સિમ્બા તને? તો જોઈ લો મિત્રો હવે આ બ્રિજ આવી ગયો. આ નદી છે. હવે અહીંયાથી નડિયાદ બહુ ખાસ દૂર છે નહીં. અને રૂહી બતાવું છો. આ વખતે રૂહી મારી જોડે આવી છે તો રૂહી ઊંઘી ગઈ છે. જો પપ્પા મારે તમારી સાથે આવું છે એવું ચાલો ના નથી પણ આવું હોય તો તકલીફ વેઠવી પડે જેમ કે હું બેઠું છું અત્યારે. હે સિમ્બા? સિમ્બાને એવું લાગતું છે કે મને આ લોકો ક્યાં લઈને જાય છે. પણ સિમ્બા સારો કહેવાય કે હેરાન કરતો નથી બહુ ખાસ ભસતો નથી દોડધામ કૂદકામ કરતો નથી ના કે બાકી હેરાન કરી નાખે જો બીજું ડોગ હોય તો. પણ આમાં સમજદાર કૂતરો છે ને સિમ્બા બાબુ? સિમ્બો તો કઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હવે દવાખાને મળીએ વેક્સિનેશન કરાવવા માટે. બાકી આગળ રસ્તો ખબર નહીં પડે તો પછી જોઈશું. આ બીજી બધી કે 1 મહિના પહેલાં અમે ગયા હતા. સિમ્બા સેકન્ડ કરવા જાય તો પેલી બાજુ પડી જાય એટલે સેકન્ડ નહીં કરજો. હે સિમ્બા બાય બાય. તો અમે આવી ગયા છે હવેનું વજન કરશે આપ જોઈ શકો છો. વાકી દે
છોડી દે. સિમ્બા સીટ. સિમ્બા સીટ. સીટ ડાઉન સિમ્બા. તો જો મિત્રો એનું વજન છે 9.5 કિલો. સીટ. ગુડ બોય, ગુડ બોય. 9.5 કિલો. સિમ્બા સીટ. સિમ્બા સીટ. નો નો સિમ્બા. સીટ સિમ્બા. સિમ્બા સીટ. નો રાજા સીટ. સિમ્બા સીટ. સિમ્બા સીટ. અરે આ બાજુ નીકળી ગયા દવા યાર. આ બાજુ નીકળી ગઈ યાર. આર પાર નીકળી ગઈ. કશું વાંધો બનાવી દો. આવું છે જો. એને કશું થશે નહીં ને. નો સિમ્બા. કઠલાથી આવી છે હવે. હા હવે ડૉક્ટર સાહેબ મિત્રો ત્યાં ગયા છે ઓપરેશનમાં અને આ કમ્પાઉન્ડર છે તો ડૉક્ટર સારા કહેવાય તો આપણને અત્યારે કમ્પાઉન્ડરની મદદથી આપણે અહીંયા વેક્સિનેશન મૂકી આપે છે પણ કંઈ નહીં. સવારે કઠલા જ કઠલા હતા એમ તો આપણો કોન્ટેક્ટ કરો ને બ્રો. કોઈ પણ કામ હોય તો આપણે કહેવાનું હો. ભાઈની સાસરી થાય મારી કપડોની સાસરી થાય કપડો થાય ને અને આપણે કઠલાલ કોની થાય માં ભાઈની ક્યાં આગળ પેલા રેલવે ફાટક છે ને હા. એની સામે બરાબર આખું નામ શું તમારું. રાકેશ રાકેશ અટક પરમાર પરમાર દરબાર મેં ને દરબાર. ઓકે ઓકે. આ લીલા બંગલા હશે ને. હા ફાટકની એ બાજુ. પીઠાની સર પાછળ હા તે લીલો બંગલો. હા બરાબર રાઈટ રાઈટ બરાબર. રામસીભાઈ ઓળખો રામસી કરે હમ. લીલા બંગલો. લીલા બંગલે વાળા એ બે છોકરીઓ છે ને એમની હમ. એની કઈક દુકાન હોતી છે. નો સિમ્બા સીટ. સીટ બેટા સીટ. સિંગલો બેસતો નહીં ને એટલે એવું. હા જો સીટ ગુડ બોય ડાઉન ગુડ બોય બેસી ગયો. મેં અત્યારે કહું થોડી વાર પહેલા જ મેં એક વેક્સિન કરી હા હા ના પહેલી વેક્સિન સારી ગઈ પણ આ બીજી ખબર નહીં એમનું કેમનું હલી ગયો ને હા, ઠીક. હલી ગયો એટલા માટે પ્રોબ્લેમ. પકડવું પડશે ઓ ડોન્ટ વરી હવે જો બેસી જશે. સિમ્બા સીટ ગુડ બોય ગુડ બોય. નો બેટા નો નો સિમ્બા. બાઈટ તો નહીં કરે ના બાઇટ નહીં કરે બિલકુલ બાઇટ નહીં કરે. મને હાથમાં નહીં આવતું ને ચોપડી એને વાર થોડો વધારે છે ને. નો સિમ્બા. નો નો બેટા નો સિમ્બા નો ગુડ બોય ગુડ બોય ગુડ બોય. તમે બુક બની આપો ઓકે સારું સારું. તો મિત્રો વેક્સિનેશન ઓકે થઈ ગયું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળી થોડા. તો ફાઇનલી મિત્રો આપણું સિમ્બાનું વેક્સિનેશન પૂરું થઈ ગયું છે અને ડૉક્ટર સાહેબ નહોતા છતાં પણ સંબંધ પ્રમાણે વેક્સિનેશન આપણને કરી આપ્યું છે. સો આઈ એમ સો હેપી કેમ કે 30 કિલોમીટરનું અંતર કાપીને ત્યાં જવું અને કદાચ ધક્કો પડે તો ખોટું મન દુઃખ થાય પણ સાહેબ સારા કહેવાય તો મને વેક્સિનેશન સિમ્બા માટે કરી આપ્યું છે અને સિમ્બાની તો નહીં સિમ્બા. તો કંઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હવે ઘરે જવાનું છે. રીલીબેન કેવું લાગ્યું. બહુ મસ્ત લાગ્યું જો એને આવીને પાછી કે મને પપ્પા મને લઈ આપજો કે આપણે ફ્રૂટી લઈ આપજો એમ કહે છે. સિમ્બાની તો કમ્પ્લીટ વેક્સિનેશન થઈ ગયું છે તો જઈએ ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. બાય. તો બાય કર. હજુ નડિયાદમાં જ છે મિત્રો મેં તો. આજે કેવું લાગ્યું તને નડિયાદ પપ્પા જોડે આવી હતી તો બહુ મસ્ત થાકી ગયેલી કે નથી થાકી ગઈ. થાકી ગઈ થાકી ગયેલી ને હવે ઊંઘ આવે છે અત્યારે. હવે તો જો મિત્રો સિમ્બાનું વેક્સિનેશન થઈ ગયું છે અને ઉપર એને બાંધી પણ દીધું છે. હવે શાંતિથી ઊંઘી જશે. એનું બોડીગાર્ડ વાળું નતું લેવાતું કયું બોડીગાર્ડ વાળું એ કઈ લીધું પણ આપણે પણ બોડીગાર્ડ વાળું નતું લેવાતું પણ એ મળ્યું ને શું કરું બેટા. લાલ વાળું બીજું ના મળ્યું ના મળ્યું. તું નથી જોડે મારી જોડે. હે સિમ્બા એ મળેલું. હે સિમ્બુ. જમ સિમ્બા જમ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો Bye. બાય બાય હેપી દિવાળી હેપી ધનતેરસ કે હેપી ધનતેરસ હેપી દેવ દિવાળી. હેપી દેવ દિવાળી તો ચાલો મિત્રો બ્લોગને એન્ડ આપું છું. રીતે આપણે રોહિત એન્ડ આપી દીધો છે. સિમ્બા પણ ઊંઘી ગયો છે. શું જન્મ સાફર જમન છે પણ માય ક્યુટ ગર્લ. મને બોલતોય નહીં આવડતું
તને તો બધું આવડે છે મારું કાલું કાલું બોલતા નહીં આવડતું ગાંડું છોકરું તો ચાલો મિત્રો હવે એન્ડ તો રૂહી આપી દીધું છે બાય બાય કરો ચલો